પશુ જ્યારે બચ્ચાને જન્મ આપે છે ત્યારે નવજાત બચ્ચાને ખીરું શા માટે આપવું જોઈએ તે અંગે પશુ ચિકિત્સા અધિકારીએ માહિતી આપી. ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં પશુપાલનનો વ્યવસાય દિવસે ને દિવસે વ્યાપક બની રહ્યો છે. લોકો પશુપાલનના વ્યવસાયમાં સારા નસલના પશુઓ રાખી તેમાંથી સારું દૂધ ઉત્પાદન મેળવી લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે. મારું નામ ડોક્ટર AM સોલંકી, પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાનું જેસર. તો આજ આપણે વાત કરવી છે કે નાના બચ્ચા એટલે કે પાડી કે વાસળીમાં ખીરું એટલે કે કોલેસ્ટ્રોમનું મહત્વ શું છે એના વિશે આપણે વાત કરીશું. પહેલા તો ખીરું શું છે અને ક્યારે આપવું જોઈએ પશુને અને કેટલા પ્રમાણમાં આપવું જોઈએ. તો સામાન્ય રીતે ખીરામાં એન્ટીબોડી સારા હોય છે અને એના કારણે પશુનું સ્વાસ્થ્ય સારું રહે છે, એની રોગ પ્રતિકારક સારી રહે છે નાના બચ્ચામાં. એટલે એ સામાન્ય રીતે અડધીથી પોણી કલાકમાં અપાઈ જવું જોઈએ. અને સામાન્ય રીતે પશુપાલકમાં એવી ગેરમાન્યતા હોય છે કે ખીરું જર પડે એટલે કે મેલી પડે પછી અપાય. તો અમુક પશુઓમાં તો 10-12 કલાકે પણ મેલી નથી પડતી. તો 10-12 કલાક પછી ખીરું અમુક પશુપાલકો આપે છે. તો એના કારણે નાના બચ્ચામાં ઉછેરમાં પ્રોબ્લેમ આવે છે. એટલે કે ખીરું સામાન્ય રીતે અડધી કલાકમાં આપી દેવું જોઈએ. અને કેટલા પ્રમાણમાં આપવું જોઈએ. તો સામાન્ય રીતે શરીરના 10% વજન હોય, શરીરનું જે વજન હોય એના 10% ખીરું આપવું જોઈએ. દાખલા તરીકે સામાન્ય રીતે પાડી હોય તો એનું વજન 30 કિલો જેવું હોય છે, તો એને આખા દિવસનું 3 લીટર જેટલું એટલે કે 3 કિલો ખીરું આપવું જોઈએ. અને વાસળી હોય તો એનું વજન હોય છે 25 કિલો જેવું હોય છે, તો એ 2.5 લીટર જેટલું આખા દિવસનું આપવું જોઈએ. એટલે જર પડે ત્યાં જર કે મેલી પડે ત્યાં સુધી આપણે રાહ ન જોવી જોઈએ અને પશુ વૈયાય એટલે તરત અડધી પોણી કલાકમાં ખીરું પશુ નાના બચ્ચાને આપી દેવું જોઈએ. અને જે દોહનની ક્રિયા છે, પશુ વૈયાય એટલે અડધી પોણી કલાકમાં તમે દોવો એટલે એમાં એક હોર્મોન આવે કે આપણે ઓક્સિટોસિન કહીએ એને, કે લેટ ડાઉન મિલ્ક માટે એ કામ આપે છે. તો એ પણ જર પડવાની કે મેલી પડવાની પ્રક્રિયામાં કામ આપે છે. એટલે ખીરું સામાન્ય રીતે અડધી કલાકમાં પશુને પાઈ દેવું જોઈએ. ઓકે. પશુ જ્યારે નવજાત બચ્ચાને જન્મ આપે છે ત્યારે તેને સમયસર ખીરું પીવડાવવામાં આવે તો તેના અનેક ફાયદાઓ થતા હોય છે. જો સમયસર ખીરું પીવડાવવામાં આવે તો નવજાત પશુના બચ્ચામાં રોગપ્રતિકારક શક્તિમાં ખૂબ જ વધારો થતો હોય છે. ખીરામાં એન્ટીબોડી સારા હોય છે જેના કારણે પશુનું સ્વાસ્થ્ય સારું રહે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થતો હોય છે, જેથી પશુ ખૂબ ઓછા પ્રમાણમાં બીમાર પડતું હોય છે. જ્યારે પશુ નવજાત બચ્ચાને જન્મ આપે છે ત્યારે અડધોથી પોણો કલાકના સમયગાળા દરમિયાન આ ખીરું અવશ્ય પીવડાવવું જોઈએ.